ગાંધીનગરમાં કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન કલેક્ટર ઓફિસે પહોંચ્યું હતું। જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકીની આગેવાની હેઠળ પહોંચેલા ડેલિગેશન દ્વારા કલોલ તાલુકાના સાતેજ પોલીસ પીઆઈ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। કોંગ્રેસ પક્ષે જણાવ્યું કે પીઆઈ મુછાડ દ્વારા તાલુકા પંચાયતના મોટી ભોયણ ગામના કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો કે પીઆઈ દ્વારા ધાક ધમકી આપી ઉમેદવારને ચૂંટણીમાંથી પાછા ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ ઘટનાને લોકશાહીના હનન તરીકે ગણાવી કોંગ્રેસ પક્ષે તટસ્થ તપાસની માંગ કરી છે। ઉમેદવારોને બોલાઈને ધમકાવવાની જે પ્રક્રિયા એમણે શરૂ કરી છે, આ નોંધ લેવા માટે અને જવાબદારોને નસીહત કરવા માટે અમે આગ્રહભરી વિનંતી કરી છે। નહીં તો જો આ જ પદ્ધતિથી ચાલવાનું હોય, આ જંગલરાજ તરીકે ગુજરાત મોડલ ડેવલપ કરવા માગતા હોય તો અમે આક્રમક થઈને અમારે પણ આગામી શું આયોજન કરવું એની નીતિ સ્પષ્ટ કરવા માટે નામદાર કલેક્ટરને આજે આવેદનપત્ર અપાયા છે। અને બહુ સ્પષ્ટ વાત છે કે આવી રીતે જે કોઈ પણ અધિકારીઓ હોય, જે કોઈના વાલા થવા માટે થઈને આ પ્રવૃત્તિમાં પડતા હોય, એ ચેતતા રહે, સરકાર કાયમી હોતી નથી।